નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ ખાતે અકસ્માત કરી 3 લોકોના મોત નિપજાવી ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે વહેલી સવારે 22/6/2024ના રોજ વહેલી સવારના સમયે ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ત્યારે 22 તારીખના રોજ સાંજના સમયે લખતર પોલીસ દ્વારા તપાસ દરમિયાન ડમ્પર શોધી કાઢવામાં આવ્યું હતું, જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો હતો, જેને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા લખતર પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને તારીખ 25/6/2024ના રોજ સમયે 3 કલાકે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે આરોપી હારેલ ઉર્ફે કાનો દિનેશભાઈ વાઘરોડિયા રહેવાસી લખતર ઉંમર વર્ષ 19 હોવાનું સામે આવતા જ લખતર પોલીસ દ્વારા તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.